ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી વોટિંગ થાય છે એ બંનેમાં શું તફાવત છે અને કોના શું પ્લસ માઇનસ છે? પ્રદ્યુમનસિંહ. જી, ચૂંટણી પ્રક્રિયામાં ઈવીએમ ઉપર શંકાના દાયરામાં તો હતું જ છેલ્લા ઘણા સમયથી. એમાં જ્યારે હવે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ રિપોર્ટ દ્વારા જે આવ્યું એટીઆર નો રિપોર્ટ, એમાં આજે શંકાના દાયરામાં બધા જે આંકડાઓ આવ્યા છે, આંકડા સહિતના એને પ્રૂફ આપ્યા છે, ત્યારે આ શંકા વધારે મજબૂત થઈ હોય એવું દેખાય છે. ત્યારે સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશ અને લગભગ 98 કરોડ વોટર્સ આપણા છે, દેશ આપણો 98 કરોડ વોટ્સ ધરાવે છે. હવે એમાં લગભગ સમજો 60% એવરેજ નું વોટિંગ થતું હોય, ત્યારે આમાં આંકડાકીય ફેરફાર થતા હોય ઓછા વત્તા, ત્યારે ખરેખર વિચારવા માટે મજબૂર કરે છે કે આંકડામાં આપણે જોયું છે, ખાસ કરીને 5,54,00,000 વોટનું તફાવત છે. એ વિશે વધારે શંકાના દાયરામાં છે. જી. અને ખાસ કરીને જોઈએ તો ગુજરાતની 26 માંથી 1 સીટ તો બિનહરીફ, એમાંથી 24 સીટમાં આંકડાકીય ફેરફારો આવ્યા છે. બિલકુલ. એમાં 8 વોટથી માંડીને 31 વોટ, એટલે કે એક જ સીટ વિવાદમાં નથી, શંકાના દાયરામાં નથી. એટલે જે રીતે આપણે ટેકનોલોજીને વાપરીએ છીએ, ટેકનોલોજી યુઝનો જે આપણો ઉદ્દેશ છે, અને એનાથી બિલકુલ વિપરીત જયારે પરિણામ દેખાતું હોય, ત્યારે ચોક્કસ એમ થાય કે આપણે આ ઈવીએમ નો ઉપયોગ શા માટે કરતા હતા. ટેકનોલોજીનો ઉપયોગ આપણે પરફેક્શન માટે કરતા હતા, એક્યુરેસી માટે કરતા હતા, સ્પીડ માટે કરીએ છીએ, અને વિશ્વસનીયતા જળવાય વોટર્સની એ માટે કરીએ છીએ. પરંતુ આનાથી બિલકુલ વિપરીત પરિણામ જયારે આવતું હોય કે આમાં પરફેક્શન પણ નથી જણાતું, આમાં આંકડા મળતા નથી, સ્પીડ પણ નથી, ને એવા ઘણી બધી બાબત છે કે અસાધારણ વિલંબ થાય છે. ચૂંટણી કમિશન અને ફાઇનલ જે આંકડો બતાવે છે વોટિંગનો ટકાવારી 6 દિવસે બતાવે છે, અને એ પણ મતદાનના દિવસેનો આંકડો અને 6 દિવસ પછીનો જે ટકાવારી હોય એમાં પણ ફેરફાર આવે છે. એટલે દરેક જગ્યાએ વિસંગતતા છે. ત્યારે આમાં ઈવીએમ બાબત વિચારવાનું એક મજબૂત લોકશાહી માટે જરૂરી છે. અને બીજી રીતે જોઈએ તો આ ઈવીએમ મશીન આપણને કઈ સસ્તા પણ પડતા નથી, અને ખર્ચની પ્રક્રિયા પણ એવી જ છે. એટલે ઘણી બધી બાબતોએ આ લોકશાહીની વિશ્વસનીયતા બચાવવા માટે આપણે આમાં વિશેષ હવે ધ્યાન દેવું એટલું જ જરૂરી છે. અને ખાસ કરીને બીજી વાત કરીએ તો આપણે દેશમાં ઈવીએમ આપણે વાપરીએ છીએ તો વિરોધ પક્ષ થયા છે, વિરોધ ઘણા બધા થયા છે. સુપ્રીમ કોર્ટે આ બાબત વિરોધ પક્ષોને આમંત્રણ પણ આપ્યું છે, પરંતુ વિરોધ પક્ષ હજી સુધી એમાં પૂરું નથી કરી શક્યા. એ પણ એક વિરોધ પક્ષની નબળાઈ છે. પરંતુ જોઈએ તો મોટા દેશો છે, ડેવલપમેન્ટ દેશો, લોકતાંત્રિક દેશો છે, ત્યાં આ ઈવીએમ ની પ્રતિબંધ છે. એમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મન, નેધરલેન્ડ ને અમેરિકા આવે છે. એટલે એ પણ વિચારવું રહ્યું કે એમણે જે ટેકનોલોજીમાં સૌથી આગળ છે, એમણે આ ઈવીએમ ની ટેકનોલોજીને સ્વીકારી નથી, અને આપણે એનાથી વિરુદ્ધ, જાણે કે અન્ય એવા દેશો છે કે એને આપણે ઈવીએમ બનાવીને આપીએ છીએ અથવા એની ટેકનોલોજી આપણે આપીએ છીએ. એવા પણ દેશો છે, જોર્ડન છે, માલદીવ છે, નામીબિયા છે, ઇજિપ્ત, ભૂતાન ને નેપાલ, એ ઈવીએમ ની આપણી ભારત દેશની ટેકનોલોજી વાપરે છે. એટલે એમને પણ આવનારા સમયમાં કદાચ વિચારવા મજબૂર થાય. હાજી. જી, તો